ઇન્ડિયા છોડીને ચાઇનાના સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? તમારો ઓપિનિયન કમેન્ટ કરજો. ચાઇનાનું સૌથી મોટું હથિયાર છે મેગા ફેક્ટરીઝ. એક જ પ્રોડક્ટનું લાખોમાં પ્રોડક્શન. ફોર એક્ઝામ્પલ, ચાઇનાની સ્ટીલ મિલ ડેઇલીનું 1000 ટનનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને વર્કર્સ માત્ર 8. જ્યારે ઇન્ડિયાની સ્ટીલ મિલ મહિનાનું 3000થી 3500 ટનનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને એમ્પ્લોઈઝ 125થી લઈને 150 એમ્પ્લોઈઝ. આનું રીઝન છે ઓટોમેટેડ પ્લાન્ટ્સ. ફ્રોમ એમડી લેવલ ટુ ગ્રાઉન્ડ લેવલ માત્ર 8 એમ્પ્લોયીથી ફૂલ્લી ઓટોમેટેડ પ્લાન્ટ્સ. લોડિંગ, પેકેજિંગ બધું જ ઓટોમેટેડ. કમ્પ્લીટ સપ્લાય ચેઇન, રો મટીરિયલ, કમ્પોનેન્ટ્સ, એસેમ્બલી, પેકેજિંગ, એક્સપોર્ટ બધું એક જ ઇકોસિસ્ટમમાં. ચાઇના મેન્યુફેક્ચરિંગ કન્ટ્રી નથી, મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ. ચાઇના વિન્સ ઓન સ્પીડ, સ્કેલ એન્ડ સિસ્ટમ. ઇન્ડિયા સ્ટ્રગલ વિથ ફ્રેગમેન્ટેશન એન્ડ એજ્યુકેશન. ઇન્ડિયા પાસે ટેલેન્ટ છે, ડિમાન્ડ છે, માર્કેટ છે, પણ મેન્યુફેક્ચરિંગ માઇન્ડસેટ હજુ પણ સર્વિસ જેવું છે. ચાઇના વિશે તમારું શું એક્સપિરિયન્સ છે? 2050માં ચાઇના કઈ લાઈફસ્ટાઈલમાં હશે? એના વિશે તમારું શું ઓપિનિયન છે? કમેન્ટ જરૂર કરજો.